તો આ તરફ અમદાવાદ ગાંધીનગર હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો છે અને કોબા તરફ જવાના રસ્તા પર ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ છે। રસ્તાઓ છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। અહીંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે, તેઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને તેના કારણે હાલ રસ્તાઓ પર આ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે અને પાણી ભરાતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ગાંધીનગરથી કોબા તરફ જવાના આ માર્ગના દ્રશ્યો આપ જોઈ લો, જે હાલ સંપૂર્ણપણે માર્ગ પાણીમાં ગરકાવ છે અને જળબંબાકારની સ્થિતિ છે। ચોમાસાની ઋતુમાં બાંધકામ કરવું નહીં તેવો પરિપત્ર છે અને તેવો નિયમ પણ છે। આમ છતાં ચોમાસાની ઋતુમાં પણ અનેક જગ્યાએ ખોદકામ થતું હોય છે, બાંધકામ થતું હોય છે, જેના કારણે અન્ય લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે। ગાંધીનગરથી કોબા તરફ જતો આ માર્ગ છે, જ્યાં અત્યારે મેટ્રોની કામગીરીનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે આ પાણી ભરાયેલા જોવા મળે છે। પાણી રોડ ઉપર ભરાયા હોવાના કારણે જે વાહન ચાલકો છે એ મુશ્કેલીમાં મુકાયા છે અને રોડ ઉપર સમગ્ર પાણી ભરાયેલા છે, ત્યાંથી તેમને પસાર થવું પડે છે। પાણી એટલી હદે છે કે બાજુમાં જે ગટર માટેની એક અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે તેની ઉપર પણ પાણી અત્યારે છળીને જઈ રહ્યા છે। તો આ રીતના દ્રશ્યો આપ જોઈ શકો છો કે ગાંધીનગરથી કોબા સર્કલ તરફ જવાનો જે માર્ગ છે ત્યાં રસ્તામાં રોડ ઉપર આ પ્રકારે વરસાદી પાણી ભરાયા છે અને પાણીમાંથી વાહન ચાલકો જ્યારે વાહન પસાર કરે છે ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એ પ્રકારેના દ્રશ્યો અહીંથી સામે આવ્યા છે। તો મહત્વપૂર્ણ બાબત કે જ્યારે ચોમાસાની ઋતુ હોય છે ત્યારે બાંધકામ અથવા તો ખોદકામ ન કરવું, પરંતુ એ નિયમનો ઉલાળ્યો કરતા હોવાના કારણે શહેરીજનો અને વાહન ચાલકો ખાસ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।